નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ગઈકાલે છે તે લાઈવ થયા હતા, પરંતુ કહેવાય ને કંઈક અન્ય પરિસ્થિતિને કારણે આપણે લાઈવમાં વધુ સમય સુધી છે તે આપણો પ્રશ્ન છે એ લેવાનો ન હતો. એટલે આજે આપણે કહેવાય ને કે ઓફલાઈન સ્વરૂપમાં જ તમારી સુધી છે તે સંપૂર્ણ વિડીયો છે જે ચેતાતંત્રનું સમગ્ર માળખું છે એના વિશેનો, તેમજ વિવિધ જે એના અલગ અલગ પાસાઓ તેમજ તેના વિવિધ ભાગો છે તેની સમજ, અને આ પ્રશ્ન અથવા તો આ જે વિષયને સંલગ્ન દરેક બાબત છે એમાંથી ઘણા બધા પ્રશ્નો છે એ પૂછાતા હોય છે પરીક્ષામાં. એ મગજના સંદર્ભમાં હોય, પછી ચેતાતંત્રના સંદર્ભમાં હોય, પછી ચેતાકોષના સંદર્ભમાં હોય, કરોડરજ્જુ, તેમજ આપણે વાત કરીએ કે જે મુખ્ય ગ્રંથિઓ છે એ ગ્રંથિઓમાંથી પણ પ્રશ્નો છે આવતા હોય છે. કંઠ ગ્રંથિ હોય, બરોબર, એડ્રિનલ ગ્રંથિ હોય, મસ્તિષ્ક ગ્રંથિ હોય, તેમજ અન્ય એવી અનેક ગ્રંથિઓમાંથી છે એ પ્રશ્નો છે એ પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આ પ્રશ્નોને ધ્યાને રાખીને મેં એક સંપૂર્ણ છે ચેતાતંત્રનું સમગ્ર માળખાના સંદર્ભમાં જે મિનિટ પણ છે કવર થાય, તેમજ આપણો પ્રશ્ન પણ તૈયાર થાય, અને અંદરથી પૂછાતા જે તમામ પ્રશ્નો છે એ તમારી સુધી પહોંચી શકે અને સમજ પણ તમે સરળતાથી મેળવી શકો. આ સાથે જ ટાટ એચએસની જે પરીક્ષા છે એમાં પણ તમે વિસ્તારપૂર્વક 4 માર્ક 5 માર્કનો જે પ્રશ્ન પૂછાય છે તો એમાં પણ તમે છે એ લખી શકો છો. તો આ સાથે તૈયારી, અને તૈયારીની સાથે સાથે તમારી સુધી આ એક બાબત છે, એક વિષયના સંદર્ભમાં આ પ્રશ્નો છે એ તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. આશા રાખું છું કે તમે આપણી ચેનલ છે સાયકોલોજી એન્ડ એજ્યુકેશન તેને સબસ્ક્રાઇબ કરી લીધી હશે, અને જો સબસ્ક્રાઇબ ન કરી હોય અત્યાર સુધી તો તમે કરી શકો છો, તેમજ લાઈક કરી શકો છો, અને તમારા સહમિત્રોને તમે આ ચેનલની લિંક પણ શેર કરી શકો છો. તો ચાલો મિત્રો, આજે એક એવા સરસ મજાના પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરવાના છીએ જે પ્રશ્ન તમારા પરીક્ષાલક્ષી હોઈ શકે છે. તો વાત કરીએ ચેતાતંત્ર અને તેના વિવિધ ભાગો. મિત્રો, પ્રશ્ન અથવા તો જે માળખું છે એના વિશેની જ્યારે વાત કરીએ તો કે ચેતાતંત્ર અને તેના વિવિધ ભાગો. આ વિવિધ ભાગો એટલે કયા કયા ભાગો? ઓનલાઈન લાઈવમાં આપણે આ ભાગો વિશે સમજ મેળવી હતી. એવી જ રીતે આપણે આ ભાગોની જ્યારે વાત કરીએ એમાં સંપૂર્ણ એક મુખ્ય ચેતાતંત્ર રહેલું આપણા સમગ્ર શરીરમાં છે. એક ચેતાતંત્રનું જાળું છે તે પથરાયેલું છે, અને આના મારફતે જ એક સરસ મજાની પ્રોસેસ થાય. એ પ્રોસેસ એટલે કે વર્તન. એ પ્રોસેસ એટલે વર્તન, બરોબર મિત્રો? આ વર્તન એટલે કેવું વર્તન? તો અહીંયા આપણે વર્તનના સંદર્ભમાં પણ વાત કરીએ. કેવા પ્રકારનું વર્તન? તો કે વાર્તનિક વર્તન, બોધાત્મક વર્તન અને શારીરિક વર્તન. આ તમામ જે વર્તનો અથવા તો ક્રિયાઓ છે એ ચેતાતંત્રને આભારી છે. જો ચેતાતંત્ર ન હોય તો આપણે આ પ્રકારનું વર્તન કરી શકતા નથી. ચેતાતંત્રમાં પણ ખાસ એક અગત્યનો ભાગ એટલે કે ચેતાકોષો, જેને ન્યુરોન્સ કહેવામાં આવે છે. આ ચેતાકોષો ન હોય તો પણ છે એ કહેવાય કે આપણે વર્તન છે કરી શકતા હોતા નથી. આ ચેતાકોષો ચેતાતંત્રમાં મુખ્ય તો કે ચેતાકોષો, આ ચેતાકોષોમાં આપણે ચેતાકોષની આકૃતિ પણ તમને ખ્યાલ હોય તો આપણે અહીંયા એક્ઝામ્પલ ફોર આ રીતે આપણે દોરી શકીએ. આ પ્રકારની એ આકૃતિ આવતી હોય જેને આપણે ચેતાકોષ તરીકે ઓળખીએ. એમાં પણ અલગ અલગ ભાગ: કોષ કેન્દ્ર, લઘુતંતુઓ, શિખાતંતુઓ, મેદમય આવરણ, કોષમય આવરણ, બરોબર, રેવનિયલની ગાંઠ, તેમજ અંતના જે ભાગમાં બટન સ્વરૂપે આવેલા છે તે ભાગને આપણે ચેતાકોષો તરીકે ઓળખીએ છીએ. એના પણ વિવિધ ભાગો અથવા તો પ્રકારો છે. એક ધ્રુવીય કોષો ચેતાકોષો, દ્વિધ્રુવીય ચેતાકોષો, બહુધ્રુવીય ચેતાકોષો. તો એ ચેતાકોષોની પણ એક મહત્વની અને અગત્યની ભૂમિકા છે ચેતાતંત્રમાં રહેલી છે.
હવે આ સંપૂર્ણ ચેતાતંત્ર એટલે ક્યાં ફેલાયેલું? તો આપણા સંપૂર્ણ શરીરમાં. આ સંપૂર્ણ શરીરમાં મુખ્યત્વે એના બે ભાગો હોય વિભાજિત કરવામાં આવેલા છે. કેટલા ભાગો મિત્રો? બે ભાગો. પહેલો ભાગ છે કેન્દ્રીય ચેતાતંત્ર, બીજો ભાગ છે મિત્રો પરિઘવર્તી ચેતાતંત્ર. બરોબર, પરિઘવર્તી ચેતાતંત્ર બીજો ભાગ છે મિત્રો. તો અહીંયા કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર એટલે કેન્દ્રીય એટલે જે કહેવાય ને કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અને પરિઘવર્તી જે ચેતાતંત્ર છે એ કહેવાય કે અન્ય જે પરિસ્થિતિ અથવા તો ધડથી નીચેના જે ભાગ સાથે સંકળાયેલી જે ચેતાતંત્ર છે તેને પરિઘવર્તી ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્રીય ચેતાતંત્રની જ્યારે વાત કરીએ તો એ મુખ્યત્વે એમાં કયા ભાગો? તો કે બે ભાગો એમાં પાડવામાં આવે છે. પહેલું છે મગજ અને બીજું છે કરોડરજ્જુ. મિત્રો યાદ રાખો, બે ભાગો તો કે કયા કયા? તો કે મગજ અને કરોડરજ્જુ. શેમાં? તો કે કેન્દ્રીય ચેતાતંત્રમાં બે ભાગો મગજ અને કરોડરજ્જુ. એવી જ રીતે પરિઘવર્તી ચેતાતંત્રમાં પણ બે ભાગો મિત્રો પડે છે. પહેલું છે શારીરિક ચેતાતંત્ર અને બીજું છે સ્વયં સંચાલિત ચેતાતંત્ર. શારીરિક ચેતાતંત્ર અને સ્વયં સંચાલિત ચેતાતંત્ર. સ્વયં સંચાલિત ચેતાતંત્રના પણ તમને ખ્યાલ હશે તો એના પ્રશ્નો છે પૂછાતા હોય પરીક્ષામાં. તો એ સ્વયં સંચાલિત ચેતાતંત્રની જ્યારે વાત કરીએ તો એ ચેતાતંત્ર એટલે એમાં મુખ્યત્વે બે ચેતાતંત્ર સમાવિષ્ટ થયેલા છે. પહેલું ચેતાતંત્ર છે એ અનુકંપી ચેતાતંત્ર અને બીજું છે એ પરાનુકંપી ચેતાતંત્ર. દરેક ચેતાતંત્રને આપણે વિસ્તારપૂર્વક છે મિત્રો સમજ મેળવવાના છે. તો આ એક સંપૂર્ણ છે ચેતાતંત્રનું માળખું થયું. હવે અહીંયા આપણે એ બાબત પણ સમજવી જરૂરી છે કે શેમાં કઈ બાબતમાં તો જે ચેતાતંત્ર છે એના ભાગોમાં શાનો અભ્યાસ કરવાનો છે? તો મગજ છે. તો મગજની વાત કરીએ તો મગજમાં એના વિવિધ જે ભાગો છે તે જેમ કે મોટું મગજ છે, બરોબર, મોટું મગજ છે, મધ્ય મગજ, નાનું મગજ, પશ્વ મગજ. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે મગજ સ્કંદ, આ સિવાય પણ અન્ય ભાગો એટલે આપણે વાત કરી શકાય કે જેમાં સીમાવર્તી તંત્ર કહી શકાય. સીમાવર્તી તંત્રમાં કયા કયા ભાગ? તો કે આપણે એમિગડાલા, હિપોકેમ્પસ, હાઇપોથેલેમસ જેવા વિવિધ ભાગોનો અભ્યાસ કરવાનો છે. આ સિવાય પણ અન્ય ભાગ તો કે કયા ભાગ? તો કે મસ્તિષ્ક છાલમાં મુખ્ય વાત કરીએ તો કે ચાર ખંડોમાં કયા? તો કે અગ્ર, મધ્ય, નિમ્ન અને પશ્વ. આ ચારેય ખંડો વિશે સમજ મેળવવાના છીએ. તો આ સંપૂર્ણ વાત કરીએ તો મગજમાં જ આટલી બધી વસ્તુઓ આપણે સમજવાના છીએ. તેમજ કરોડરજ્જુની વાત કરીએ તો કરોડરજ્જુની અંદર આવેલા તમામ મણકાઓ છે તે એટલે કે 32 મણકાઓ વિશે, અને એ જે મણકાઓ છે બરોબર, એ મણકાઓની અન્ય અવયવ સાથે ની ભૂમિકા શું હોય છે કે એના વિશેની સમજ. શારીરિક ચેતાતંત્ર એટલે સંપૂર્ણ આપણા શરીર સાથે જોડાયેલું ચેતાતંત્ર કઈ રીતે કાર્ય કરે છે તે એના વિશેની સમજ. સંપૂર્ણ ચેતાતંત્ર વર્તન કઈ રીતે પ્રગટ કરે છે તે. સ્વયં સંચાલિત તંત્ર એટલે સ્વાયત્ત ચેતાતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, ઓટોનોમસ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં બે ભાગ અનુકંપી અને પરાનુકંપી સાથે હૃદય છે, લોહીનું પરિભ્રમણ છે, શ્વાસોશ્વાસની ક્રિયા છે,
તેમજ અન્ય જે રાસાયણિક ક્રિયાઓમાં થતી વધઘટની પ્રક્રિયા છે અનુકંપી તંત્ર સાથે જોડાયેલી છે, એટલે કે વધારો છે એ એની સાથે જોડાયેલો છે. અને નોર્મલાઇઝેશન એટલે કે સામાન્ય કરવાનું કાર્ય છે પરાનુકંપી ચેતાતંત્ર સાથે જોડાયેલું છે. આ સાથે જ સંપૂર્ણ ચેતાતંત્રમાં મહત્વની બાબત એટલે કે કઈ, તો કે ગ્રંથિઓ. બરોબર, ગ્રંથિઓ વિશે પણ આપણે અભ્યાસ કરવાના છીએ, જેમાં આપણે સૌપ્રથમ મસ્તિષ્ક ગ્રંથિ છે, કંઠ ગ્રંથિ છે, એડ્રિનલ ગ્રંથિ છે, સ્વાદુપિંડ ગ્રંથિ છે, જાતીય ગ્રંથિ છે. આ વિવિધ મુખ્ય ગ્રંથિઓ વિશે પણ આપણે અભ્યાસ કરવાના છીએ. એની આપણા વર્તન ઉપર શું અસર જોવા મળે છે એ પણ જો સમજીશું. તેમજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે એમાં કઈ કઈ બાબત, એનું સ્થાન, એમાંથી જતા રસસ્ત્રાવો, બરોબર, તેમજ એની મહત્વની ભૂમિકા શું છે એના વિશેનો પણ આજે આપણે આ લેક્ચરમાં છે અભ્યાસ કરવાના છીએ. તો આજનો લેક્ચર છે ખૂબ મોટો અને વિશાળ રહેવાનો છે. આ સાથે જ તમે જોડાઈ રહેજો અને તમને સૌને ખ્યાલ આવશે કે ભાઈ આ બધી જ જે ચેતાતંત્રની વાત કરીએ છીએ, ચેતાતંત્રમાં આટલી બધી બાબત છે આપણે સમજવી ખૂબ આવશ્યક છે. સમજવી ખૂબ આવશ્યક છે. સૌપ્રથમ પ્રશ્ન એ થાય કે ચેતાતંત્ર એટલે શું? તો અહીંયા વ્યાખ્યાયિત આપણે કરવાનો પ્રયત્ન કરીએ. સમગ્ર શરીરમાં અબજોની સંખ્યામાં પથરાયેલ ચેતાઓનું જાળ જે વ્યક્તિના વર્તનનું કહેવાય ને કારણ બને છે. શું બને છે? કારણ. તેને આપણે ચેતાતંત્ર તરીકે ઓળખી શકાય છે. તેને આપણે ચેતાતંત્ર તરીકે ઓળખી શકાય. આમાં કોઈ વ્યાખ્યા નથી આપવામાં આવેલી, કોઈ પણ જગ્યાએ આપણને વ્યાખ્યા આપેલી નથી, પણ આપણી રીતે કે ભાઈ ચેતાતંત્ર કોને કહી શકાય, તો આ સમગ્ર શરીરમાં જે પથરાયેલું ચેતાઓનું જાળ છે તેને ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે, જે વર્તનને ઉપજાવવા માટે એક કારણભૂત બાબત અથવા તો અવયવ તરીકે છે એ ઉભરી આવે છે. અહીંયા આપણે વાત કરી આ જે બાબત છે તે, એટલે કે સમગ્ર ચેતાતંત્ર, અને એમાં આપણે કયા કયા બાબતો અથવા તો કયા કયા ભાગોનો છે તે અભ્યાસ કરવાનો છે તેના વિશેનો અભ્યાસ કર્યો. હવે પછી આપણે આગળ છે એ એક પછી એક કેન્દ્રીય ચેતાતંત્ર, પરિવર્તી ચેતાતંત્ર, એના વિવિધ ભાગો અને પરિવર્તી ચેતાતંત્રના વિવિધ ભાગો વિશે સમજ મેળવવાના છીએ. આપ સૌ જોડાઈ રહો. તો મિત્રો આપણે હવે પછી જે ચેતાતંત્ર છે એમાં મુખ્ય કેન્દ્રીય ચેતાતંત્ર. કયો ભાગ મિત્રો? કેન્દ્રીય ચેતાતંત્ર. કેન્દ્રીય ચેતાતંત્ર ની વાત કરીએ. કેન્દ્રીય ચેતાતંત્રમાં મુખ્યત્વે કયો ભાગ? તો કે એમાં પ્રથમ ભાગ છે તે મગજ છે. કયો ભાગ છે મિત્રો? પ્રથમ ભાગ છે તે મગજ. મિત્રો મગજ નહીં હો, મગજ. તો અહીંયા આપણે એની આકૃતિ દ્વારા એને સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ કે મગજની આકૃતિ છે. આપણે ટાઈમના અભાવને કારણે ઝડપથી છે આકૃતિ દોરવાનો પ્રયાસ છે એ કરશું. અહીંયા મિત્રો આપણે એક સરસ મજાની આકૃતિ છે એ તમારી સમક્ષ દોરવામાં આવેલી છે. આકૃતિ અને આકૃતિના નામ નિર્દેશો સાથે પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ કે મગજના વિવિધ ભાગો કયા કયા છે. તો સૌપ્રથમ વાત કરીએ તો કે મગજના બે ભાગોમાં વિભાજિત થાય. કેટલા ભાગોમાં મિત્રો? બે ભાગોમાં. એક તો છે આપણે આ રીતે હોય તો કહી શકાય કે ભાઈ જમણું ગોળાર્ધ અને ડાબુ ગોળાર્ધ. કેટલા ભાગો મિત્રો?
બે ભાગોમાં આવો ને આવો ભાગ, આપણે આ અડધો ભાગ છે એ અહીંયા દર્શાવવામાં આવેલો, બરોબર મિત્રો. આખો ભાગ તો તમે આ રીતે જોઈ શકો છો. આખો ભાગ છે એ આ રીતે બનતો હોય છે, બરોબર. આ રીતે આખી રચના હોય આખા ભાગની. અહીંયા આપણે અડધો ભાગ છે, અને અડધો ભાગ એટલે આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે આ રીતે બે ભાગ પડે, બરોબર. બે ભાગ પડે છે એટલે કે અહીંયા આપણે આ એક બાજુનો જ ભાગ છે દર્શાવવામાં આવેલો છે. બે ભાગ કયા કયા તો કે જમણું ગોળાર્ધ અને ડાબું ગોળાર્ધ. જમણું ગોળાર્ધ અને ડાબું ગોળાર્ધ બંને ભાગો એ દર્શાવવામાં આવેલા છે, અને બંનેના વિશિષ્ટ કાર્યો રહેલા છે. જેમ કે વર્તનનું, ભાષાનું, ક્રિયાનું, સમજનું કે બોધાત્મક ક્રિયાઓનું, લખવાનું, ચાલવાનું વગેરે જે ક્રિયાઓ છે તે. સૌ પ્રથમ આપણે વાત કરીએ કે દરેક મોસ્ટ ઓફ 80% વ્યક્તિઓનું છે ડાબું ગોળાર્ધ એ વધુ સક્રિય હોય. અહીંયા ડાબા ગોળાર્ધની જ્યારે વાત કરીએ એટલે આ રીતે આપણે હોય તો ડાબું ગોળાર્ધ એટલે કયું તો કે ડાબું ગોળાર્ધ એટલે આ, બરોબર. અને ડાબું ગોળાર્ધ વધુ સક્રિય હોય એટલે એનો શરીરનો જમણો ભાગ છે એ વધુ કાર્યશીલ અને ક્રિયાશીલ હોય છે, બરોબર. વધુ તાકાતવર હોય, એટલા માટે એને ડાબું ગોળાર્ધ એ વધુ સક્રિય હોય છે, ક્ષમતાવાળું હોય છે, ક્ષમતાવાળું અને સક્રિય હોય છે. એટલે તો મોસ્ટ ઓફ તમે જોજો કે તાકાતની જ્યારે વાત આવે ને તો વ્યક્તિ એને જમણા હાથમાં એ વધુ ક્ષમતા કે તાકાત હશે, બરોબર, જમણા ભાગમાં છે. શા માટે? કારણ કે એનું ડાબું ગોળાર્ધ એ વધુ સક્રિય છે. અને 20% લોકો એવા હોય છે કે જે એનું છે જમણું ગોળાર્ધ વધુ સક્રિય હોય છે, અને કહેવાય ને કે એનો ડાબો ભાગ છે શરીર, ડાબો અંગ અવયવ છે તે વધુ ક્ષમતા વાળું અને ક્રિયાશીલ હોય છે. એટલે તમે લખવાની વાત કરો, કોઈ કાર્યક્ષમતાની વાત કરો તો એ આ મગજ ઉપર છે આધારિત હોય છે. શાના ઉપર આધારિત હોય છે મિત્રો? મગજ ઉપર છે આધારિત હોય છે. આ જ રીતે જો વાત કરવા જઈએ તો વિશિષ્ટ પ્રકારની જે આકૃતિ આપણે અહીં સરસ મજાની દોરી છે મગજની, તો મગજ ઉપર જે આ તમને દર્શાવવામાં આવેલું છે તો એને ગળીઓ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે મિત્રો? ગળીઓ. શું કહેવાય? ગળીઓ. આ ગળીઓ જ છે એ વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતા કે બુદ્ધિ છે એ દર્શાવવાનો પ્રયત્ન કરે છે. મનોવૈજ્ઞાનિકો કે વૈજ્ઞાનિકોના અભ્યાસ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે વ્યક્તિના મગજ ઉપર અથવા તો મગજમાં જેટલા પ્રમાણમાં વધુ ગળીએ એટલા જ પ્રમાણમાં વ્યક્તિ છે વધુ બુદ્ધિશાળી અને વધુ સક્રિય હોય છે, વધુ ક્ષમતાવાન હોય છે, બરોબર. તો આ ગળીઓ છે, તેમજ આપણે વિવિધ અંગ અવયવોની વાત કરીએ. અહીંયા મેરુદંડ એટલે આપણે વાત કરી શકાય કે છેલ્લો અંતનો ભાગ એટલે કરોડરજ્જુ. કયો ભાગ? તો કે કરોડરજ્જુનો ભાગ. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે લંબ ચેતા અને ચેતા સેતુ. લંબ ચેતા અને ત્યાર પછી આવશે ચેતા સેતુ. અને અહીંયા જે આપણે ભાગ દર્શાવવામાં આવેલો છે થોડોક ડાર્ક કરી નાખીએ. અહીંયા છે નાનું મગજ છે, અહીંયા છે નાનું મગજ. અહીંયા આપણે કહી શકાય કે એનું પાછળનું એટલે કે પશ્વ મગજ. અહીંયા આપણે છે ભાગ છે મધ્ય મગજનો ભાગ છે, મધ્ય મગજ. ત્યાર પછી આપણે વાત કરીએ અહીંયા જે ભાગ છે એને અગ્ર મગજ. અગ્ર મગજ પછીની જ્યારે વાત કરીએ જે આ ઉપરનો ભાગ છે, બરોબર, જેને આપણે મસ્તિષ્ક શાલ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ભાગ છે નિર્દેશિત મસ્તિષ્ક શાલ, અને આ જ મસ્તિષ્ક શાલને આધારે 4 ખંડો હોય એ વિભાજિત થાય, અને આપણે એ રીતે જોઈ શકાય કે 4 ખંડો કયા? તો 4 ખંડોની વાત કરી લઈએ. ભાઈ આ 4 આપણે ભાગો છે વિભાજિત કર્યા છે. એમાંથી અહીંયા વાત કરીએ તો કે
નિમ્નખંડ, બરોબર, પશ્વ ખંડ અને પશ્વ એટલે પાછળનું, નિમ્ન એટલે નીચેનું, નિમ્નખંડ. મગજ સાથે લખી નાખીએ પશ્વખંડ, અગ્રખંડ, અને જ્યારે વાત કરવામાં આવે છે આ મધ્યખંડ, બરોબર, આ મધ્યખંડ. આવી રીતે 4 ભાગોમાં મસ્તિષ્ક વહેંચાયેલી છે. અહીંયા જ્યારે 4 ભાગોની વાત કરીએ તો 4 ભાગો કઈ રીતે? તો મુખ્યત્વે મગજ ઉપર જે ખાંચ પાડવામાં આવે છે, અહીંયા જે આપણે વાત કરી તો ઊભી ખાંચ છે તેને રોલાન્ડોની ખાંચ કહેવામાં આવે છે. જેને મધ્યસ્થ ખાંચ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જ્યારે આડી જે ખાંચ છે તેને સિલિયસની ખાંચ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ અન્ય ભાગો જે વાત કરી શકાય, એમિગડાલા, થેલેમસ, હાઇપોથેલેમસ, તેમજ હિપોકેમ્પસ, તો આ સંપૂર્ણ આકૃતિ સાથે કેન્દ્રીય ચેતાતંત્રમાં મગજની છે આપણે સમજૂતી મેળવવાનો પ્રયાસ છે. શાના દ્વારા? તો કે આકૃતિ દ્વારા. આકૃતિ દ્વારા આપણે સંપૂર્ણ મગજની છે એ સમજૂતી મેળવવાનો પ્રયત્ન કર્યો. આપણી પાસે ટાઈમ ઓછો હોવાને કારણે આ રીતે આકૃતિ દોરી છે. આકૃતિ સરસ મજાની દોરાય, આપણે ટાઈમ આપ્યો હતો, પરંતુ સમજ ખાતર છે એ તમામ ભાગોને છે આપણે ઓળખવા તો કેન્દ્ર સ્થાનો હોય એને ઓળખવા જરૂરી છે. તેમજ આના થકી જ આપણે સરસ મજાના માર્ક્સ કવર કરી શકીએ પરીક્ષામાં. તેમજ વિવિધ ભાગોની છે એ સમજૂતી આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. આ વિવિધ ભાગોની જ્યારે સમજૂતી મેળવવા જઈએ ત્યાર પછી આપણે એક પછી એક વિવિધ જે ભાગો છે તેમાં મુખ્યત્વે પહેલી જે વાત કરીએ તો કે નાનું મગજ છે એ અને મગજ સ્કંદ વિશેની છે એ સમજૂતી મેળવવાના છીએ. તો ચાલો મિત્રો, તો કેન્દ્રીય ચેતાતંત્રમાં મગજ અને મગજની આકૃતિ વિશે આપણે સમજ મેળવી અને આ જ મગજ વિશે આપણે થોડીક વાત કરી લઈએ. તો સૌ પ્રથમ એના મુદ્દા વિશે વાત કરીએ કે મગજની વ્યાખ્યાયિત કરવું હોય તો અથવા તો એની સમજૂતીની વાત કરીએ તો કહેવાય ને કે માનવ જે છે એ માનવ અને પ્રાણીઓમાં માનવનું મગજ છે એ સૌથી ઝડપથી વિકસતું અંગ છે, વિશિષ્ટ અંગ છે, વિકસતું વિશિષ્ટ અંગ છે. અને આ જ માનવ મગજ છે એ મગજનો વજન કેટલો છે મિત્રો? તો કે મગજનું વજન છે 1.36 kg. ત્યાર પછી વાત કરીએ તો કે માનવ મગજની જ્યારે વાત કરીએ તો આ માનવ મગજ છે મુખ્યત્વે કેટલા 2 ગોળાર્ધોમાં વહેંચાયેલું છે. 2 ગોળાર્ધોમાં વહેંચાયેલું છે. ત્યાર પછી વાત કરીએ તો કે એની અંદર વિવિધ અવયવો આવેલા છે, વિવિધ ભાગો, 2 ગોળાર્ધ, વિવિધ ભાગોના નામ લખી શકો છો. ત્યાર પછી વાત કરીએ તો તેના ઉપર સરસ મજાનું આપણે કહેવાય કે એક પડ આવેલું છે, એક ભૂખરા રંગનું ઢંકાયેલ પડ આવેલું જેનું રક્ષણ કરે છે, જેનું મગજનું રક્ષણ કરે છે અને એને આપણે મસ્તિષ્ક છાલ તરીકે ઓળખીએ છીએ. અને આ મસ્તિષ્ક છાલની ઉપર એક 7 કહેવાય ને પડ વાળું ખોપરીનું હાડકું
આવેલ છે, જેના થકી સંપૂર્ણ મગજની છે એ રક્ષણાત્મક અથવા તો રક્ષણ છે એ કરવામાં આવતું હોય છે. તો આ સંપૂર્ણ આપણે કેવું હોય કે મગજ અને મગજ વિશે આપણે સામાન્ય જે માહિતી છે તે આપણે મેળવીએ. હવે પછી આપણે વાત કરીએ તો કે નાનું મગજ અને નાનું મગજ અને મગજ સ્કંદ વિશે વાત કરવાની છે. અહીંયા આપણે એનો સબ પોઈન્ટ નાનું મગજ અને મગજ સ્કંદ આ જે બંને જે ભાગ છે એના વિશે આપણે વાત કરવાની છે. તો અહીંયા નાના મગજની વાત કરતા પહેલા આપણે મગજ સ્કંદની વાત કરીએ. મગજ સ્કંદ આ મગજ સ્કંદની જ્યારે વાત કરીએ તો એમાં કઈ કઈ બાબતો જે જોડાયેલી છે તો એમાં આવશે સૌપ્રથમ વાત કરીએ તો કે લંબચેતા, બીજું છે ચેતાસેતુ અને થેલેમસ. આ જે ત્રણ ભાગો છે એ મગજ સ્કંદ સાથે જોડાયેલા છે. અને પછી નાના મગજની આપણે વાત છે એ કરવાના છીએ. નાના મગજ તો સૌપ્રથમ વાત કરીએ તો કે લંબચેતા કોને કહી શકાય અથવા તો લંબચેતાનું મુખ્ય કાર્ય શું હોઈ શકે છે? તો લંબચેતાનું મુખ્ય કાર્ય છે એ કહેવાય ને કે એક દ્રષ્ટિ ચોકડી એ આપણા મગજ સાથે રચાય છે. કહેવાનો અર્થ ચોકડી, અને જેના થકી સંપૂર્ણ સંદેશાઓનું અન્ય અવયવ સાથે શું થાય? આદાન પ્રદાન થતું જોવા મળે છે. એ જ આદાન પ્રદાનની જ્યારે વાત કરીએ તો એવી ક્રિયા કે એવી બાબત કે જેમાં વ્યક્તિ છે ચોક્કસ પ્રકારના કાર્યો કરી શકે. બરોબર, આપણે આને ચોકડી એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાંથી જે સંદેશાઓ છે આપણે કેવું હોય કે પરિઘવતી ચેતાતંત્ર કરોડરજ્જુ મારફતે જે ચેતાતંત્ર મગજ સુધી કેન્દ્રીય ચેતાતંત્ર સુધી પહોંચે તો એ કેવું થેલેમસ, હાઇપોથેલેમસ અને મસ્તિષ્ક તેના ચોક્કસ ભાગ સુધી પહોંચતા હોય છે, કારક ક્ષેત્રો સુધી પહોંચતા હોય છે, અને પછી એ વર્તન ઉપજતું અથવા તો ઉદ્ભવતું હોય છે. આખી પ્રોસેસ છે જેને આપણે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણની પણ આપણે અગાઉ 12મા ધોરણના એક લેક્ચરમાં છે વાત કરેલી છે. આપણે જોઈ લેવા, આપણે પ્લે લિસ્ટમાં છે એ લેક્ચર મૂકેલા છે. તો અહીંયા જે મગજ સ્કંદની અને લંબચેતાની જ્યારે વાત કરીએ છીએ તો કે ચોકડી તરીકે એક સંદેશાઓનું અન્ય અવયવ સાથે આદાન પ્રદાન કરવાનું કાર્ય. ચેતાસેતુનું કાર્ય શું છે? તો કે ચેતાસેતુનું મુખ્ય કાર્ય એ છે કે સ્વપ્ન અથવા તો અન્ય જે અમુક ચાલવાની જે ક્રિયાઓ છે, કઈ ક્રિયાઓ? તો કે સ્વપ્ન અને ચાલવાની ક્રિયાઓ સાથે જોડાયેલું છે. અને સંપૂર્ણ મગજ સ્કંદની જ્યારે વાત કરીએ તો એની શ્વાસોશ્વાસની ક્રિયા, બરોબર, હૃદયના ધબકારા, બરોબર. પછી આપણે વાત કરીએ કે ચાલવાની ક્રિયા અને અન્ય જે ક્રિયાઓ છે તે પણ છે મગજ સ્કંદ સાથે એટલે ચેતાસેતુ એમાં સમાવિષ્ટ થઈ જાય છે. એટલે એની આપણે વાત કરી શકીએ. ચાલવું કે ઊંઘવા જેવી ક્રિયાઓ છે એ પણ એની સાથે જોડાયેલી છે. કઈ કઈ ક્રિયાની વાત કરીએ તો કે ચાલવું અને ઊંઘવું વગેરે ક્રિયાઓ મગજ સ્કંદ સાથે જોડાયેલી. લંબચેતાની વાત કરી, ચેતાસેતુની વાત કરી. હવે પછી છે આપણે થેલેમસ ઉપર જઈશું. થેલેમસની સૌથી અગત્યની મહત્વની ભૂમિકા એ છે કે રિલે સ્ટેશનનું કાર્ય છે. એટલે કે અહીંયા મગજની અંદર ટોચ પર આવેલ પિંડ આકારનો ભાગ, કેવો?
પિંડ આકારનો ભાગ જે હોય છે તેને શું કરે, અથવા તેને શું કહેવાય? તો કે થેલેમસ કહેવાય. તેને થેલેમસ કહેવાય. આપણે આકૃતિમાં એનું નામ નિર્દેશન કરેલું હતું, જોયું હોય તો એનું કાર્ય શું? તો કે એનું કાર્ય છે સંદેશાઓ આવે છે એ કહેવાય કે હાઇપોથેલેમસ અને હાઇપોથેલેમસથી મસ્તિષ્કશાલથી પાછું એવું પણ બને કે થેલેમસમાં આવે ને થેલેમસ છે પાછું અન્ય કોઈ છે એ મગજના કહેવાય ને કેન્દ્રને સંદેશો પહોંચાડવાનું કાર્ય કરે છે. સંદેશાઓનું આદાન પ્રદાનનું કાર્ય. અહીંયા વાત કરીએ દ્રષ્ટિ ચોકડી એટલે સંદેશાઓનું આદાન પ્રદાન એટલે વાત કરીએ તો કે ચેતા સેતુને પહોંચે એને થેલેમસને પહોંચે, થેલેમસ હાઇપોથેલેમસને, અને હાઇપોથેલેમસ છે મસ્તિષ્કશાલને, કારક ક્ષેત્રો અથવા મસ્તિષ્કશાલ છે તે મગજના વિવિધ ભાગો અથવા તો ખંડો સુધી પહોંચે અને ત્યાંથી એ પાછું અર્થઘટન કરીને એનું આપણે કહેવાય ને કે વાર્તાનિક સ્વરૂપે છે એ વર્તન છે ઉપજતું હોય છે. તો તમે જુઓ મિત્રો કેટલી બધી લેન્ધી પ્રોસેસ છે એને, એટલે કે એ કાર્ય કરવાને કારણે થેલેમસને શું કહેવામાં આવે? તો કે રિલે સ્ટેશન. આ મિત્રો આઈએમપી છે, બરોબર. આ આઈએમપી છે, તેના કાર્યો પણ આઈએમપી છે, દરેક જે ભાગ છે તેના, બરોબર. તો એને રિલે સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે થેલેમસને, અને વિશિષ્ટ પ્રકારનું એક કાર્ય રહેલું છે સંદેશાઓનું આદાન પ્રદાન કરવાનું. અને હવે પછી આપણે આગળ જઈએ તો મુખ્ય રીતે વાત કરીએ તો નાના મગજની વાત કરવાના છીએ. નાના મગજ વિશે જ્યારે વાત કરવા જઈએ તો સૌપ્રથમ નાના મગજનું કાર્ય શું? તો કે નાના મગજનું કાર્યની વાત કરીએ, શરીરનું નિયમન અને સંતુલન જાળવવાનું કાર્ય છે. મુખ્ય અને મહત્વનું કાર્ય કે બેલેન્સ રાખવાનું, સમગ્ર શરીરનું બેલેન્સ રાખવાનું કાર્ય છે એ નાના મગજનું છે. અને ત્યાર પછી એના સંદર્ભમાં અમુક બાબત છે એ વાત કરીએ કે શીખવાના સંદર્ભમાં. શીખવાની જ્યારે વાત કરીએ કે અમુક ક્રિયાઓ છે એ કેવી બની ગઈ હોય, આદત અથવા તો કહેવાય ને કે એક પ્રકારનું એવું વર્તન કે ભાઈ એકવાર શીખી લીધા પછી ફરીથી આપણે શીખવાની જરૂર પડતી નથી, એટલે આદત બની જતી હોય છે. એક્ઝામ્પલ ફોર, એકવાર આપણે સાયકલ શીખ્યા હોય તો એ સંપૂર્ણ જીવન દરમિયાન જીવન પર્યંત છે એ ભૂલાતું નથી. તો આવી ક્રિયાઓ ને આપણે શું કહી શકાય છે? તો એ શીખેલી બાબત છે એ પણ સ્ટોર કરવાનું કાર્ય છે નાના મગજ સાથે જોડાયેલું છે. ત્યાર પછી આપણે આ જ વાત કરીએ તો કે દરેક જે સાંવેદનિક ક્રિયાઓ, બરોબર, સાંવેદનિક ક્રિયાઓ પણ છે એ આની સાથે જોડાયેલી છે. સાંવેદનિક ક્રિયાઓ પણ નાના મગજ સાથે જોડાયેલી સાંવેદનિક ક્રિયાઓ. તો સંપૂર્ણ વાત કરી કે મગજ અને મગજમાં મુખ્ય ભાગ એટલે નાનું મગજ અને મગજસ્કંદ વિશે આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો, તમારી સુધી જે વાત છે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. કઈ રીતે છે એ મગજની અંદર આવેલા વિવિધ ભાગો છે કાર્ય કરે છે, તેના વિવિધ અન્ય ભાગો છે એ દરેક ભાગ એને એક વિશિષ્ટ કાર્ય કરવાની શૈલી છે એ મુજબ છે કહેવાય ને પોતાની એક આમ કેવું તો આવડત, આપણે દરેક વ્યક્તિની કેમ આવડત એ રીતે મગજના વિવિધ અંગ અવયવોની પણ પોતાની એક અંદર સ્કિલ છુપાયેલી છે, એની લાક્ષણિકતા રહેલી છે, અને એ દરેક લાક્ષણિકતાઓ થકી જ છે સંપૂર્ણ મગજ છે એ આપણા વર્તન ઉપજાવવા પાછળનું કારણભૂત બનતું હોય છે. તો વાત કરીએ મિત્રો હવે પછીના જે ટોપિક છે એ ટોપિકની એટલે કે સીમાવર્તી તંત્રની હવે પછી આપણે વાત કરવાની છે કે સીમાવર્તી તંત્ર કોને કહી શકાય. તો ચાલો મિત્રો સીમાવર્તી તંત્ર વિશે આપણે સમજ મેળવીએ. તો અહીંયા આપણે સીમાવર્તી તંત્ર વિશેની જ્યારે સમજ મેળવવાના હોય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ સીમાવર્તી તંત્ર એ એક કહેવાય કે પ્રાચીન મગજ તરીકે અથવા તો જૂના મગજ તરીકે પણ પ્રસ્થાપિત થયેલું છે. એટલે વાત કરીએ
મગજની અંદર સીમાવર્તી તંત્ર. અહીંયા આ સીમાવર્તી તંત્રને આપણે જૂના મગજ તરીકેની પણ ઓળખ આપેલી છે. શા માટે જૂના મગજ? સૌપ્રથમ આપણે વાત કરીએ તો મગજમાં જ્યારે વિવિધ ભાગોનો વિકાસ થતો હતો ક્રમબદ્ધ રીતે, આપણે ઉત્ક્રાંતિવાદની પણ વાત કરી. ઉત્ક્રાંતિવાદ થકી જે વિવિધ મગજના અવયવો હતો તો ભાગોનો વિકાસ થતો હતો, એ મુજબ આપણે કેવું હોય તો કહી શકાય કે એ મુજબ વિવિધ ભાગો એટલે કે કયા ભાગો? તો કે અગ્ર મગજ અને આંતરિક જે ભાગો છે તે અગ્ર મગજ એટલે કે સીમાવર્તી તંત્ર, જેને જૂના મગજ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. આ સીમાવર્તી તંત્ર ની જ્યારે વાત કરીએ તો એને કઈ રીતે એનો ઉદ્ભવ કઈ રીતે થયો? તો કે સીમાવર્તી તંત્રની વાત કરીએ તો કે શરીરનું વગેરે છે બાબત છે એ એની સાથે જોડાયેલી છે, અને એ છે એ મસ્તિષ્કના વિવિધ સંદેશાઓનું સંકલન કાર્ય કરે છે, તેમજ એની સાથે રહેલી વિવિધ જે ક્રિયાઓ છે એનું પણ નિયંત્રણ અને નિયમન કરે છે. કે તો કેવી ક્રિયાઓ? તો કે સીમાવર્તી તંત્ર એ મુખ્યત્વે એના કાર્યોની વાત કરીએ, એના કાર્યોમાં તો કે લોહીનું દબાણ તેમજ તાપમાનનું પ્રમાણ, પછી મસ્તિષ્ક છાલની સંકીર્ણ ક્રિયાઓ એટલે મીન્સ કે જે આપણે વાત કરી કે રિલે સ્ટેશનની વાત કરી, જે સંદેશાઓની છે આદાન પ્રદાન ક્રિયાઓની વાત કરી, એ પ્રકારની ક્રિયાઓની છે અહીંયા સમાવિષ્ટ કરવામાં આવેલો છે. અને આ તમામ ક્રિયાઓ છે એકબીજા સાથે જોડાયેલી છે, એનું નિયમન અને નિયંત્રણ છે એની સાથે જોડાયેલો છે. આ સાથે જ વાત કરીએ તો કે સાહજિક ક્રિયાઓ તેમજ આવેગિક જે ક્રિયાઓ છે એ પણ એના સાથે જોડાયેલી છે. સાહજિક અને આવેગિક ક્રિયાઓમાં અવરોધ અથવા તો નિયંત્રણ તો એ બાબત પણ એની સાથે જોડાયેલી છે. તો દરેક જે બાબત છે, દરેક ભાગ છે એના વિવિધ જે કાર્યકૌશલ્યો રહેલા છે, તેમજ વિવિધ પ્રકારની છે લાક્ષણિકતાઓ રહેલી છે, અને એના થકી સંપૂર્ણ છે એ ક્રિયાઓ થતી જોવા મળતી હોય છે. અહીંયા જ્યારે વાત કરીએ તો કે અથવા તો સીમાવર્તી તંત્રમાં મુખ્ય આંતરિક ભાગોની વાત કરીએ તો એ કયા ભાગો? તો પહેલા ભાગની વાત કરીશું તો કે એમિગડાલાની વાત કરીએ. બરોબર. એમિગડાલા એ મુખ્યત્વે એનું શું કાર્ય? આવેગાત્મક વર્તન. યાદ રાખો મિત્રો, કેવું વર્તન? આવેગાત્મક વર્તન. જેમ કે આક્રમકતા. બરોબર. આક્રમકતાનું પ્રમાણ ક્યારે? તો કે શરીરના અમુક અંતસ્ત્રાવોનું વધઘટ થાય ત્યારે આક્રમકતાનું પ્રમાણ છે એ સર્જાતું હોય છે. ત્યાર પછી બીજા ભાગની વાત કરીએ, હિપ્પોકેમ્પસ. તો હિપ્પોકેમ્પસ એ મુખ્યત્વે સ્મૃતિ સાથે જોડાયેલ છે. અને કઈ સ્મૃતિ? તો કે લાંબા ગાળાની સ્મૃતિ એટલે મેમરી સાથે જોડાયેલ છે. ત્યાર પછી વાત કરીએ કે હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસ ની સૌથી અગત્યની મહત્વની ભૂમિકા તો કે પ્રાથમિક જરૂરિયાતો. કેવી જરૂરિયાતો મિત્રો? પ્રાથમિક જરૂરિયાતોમાં કેવી જરૂરિયાત? તો અહીંયા આપણે વાત કરી શકીએ કે ભૂખ, તરસ, આરામ અથવા તો ઊંઘ,
પછી વાત કરીએ જાતીયતા, પછી આવેગ અથવા તો લાગણીઓ, આ બધી જ બાબતો છે પ્રાથમિક જરૂરિયાતો. કઈ જરૂરિયાતોમાં આવે મિત્રો? પ્રાથમિક જરૂરિયાતોમાં સમાવિષ્ટ થાય. આ સાથે જ સંપૂર્ણ જે પ્રેરણાઓની જ્યારે વાત કરીએ અથવા તો શરીરનું સંતુલન કરવાનું કાર્ય, શરીરને હાઇપોથેલેમસનું બીજું કાર્ય તો કે શરીર સંતુલન, જે નાના મગજનું પણ કાર્ય છે શરીર સંતુલન. શરીર સંતુલન શા માટે? શરીર સંતુલન એટલા માટે કે હાઇપોથેલેમસ છે એ તમામ ગ્રંથિઓનું નિયંત્રણ કરે. શું કરે છે? ગ્રંથિઓનું સંકલન કરીને નિયમન કરે. એટલા માટે શરીર સંતુલન એની સાથે જોડાયેલું. એટલે ગ્રંથિઓ છે તો ગ્રંથિઓના જે રસસ્ત્રાવમાં વધઘટ થાય તો પણ છે એ ચોક્કસ પ્રકારની અસક્ષમતા, બરોબર, વર્તણૂક, જે બિહેવિયર છે એ પેટર્નમાં ફેરફાર, આંતરિક શારીરિક ફેરફાર, પાચન ક્રિયા ઉપર ફેરફાર વગેરે ફેરફારો છે એ જોવા મળે. તો હાઇપોથેલેમસનું આ મુખ્ય કાર્ય રહેલું છે. તો વાત કરીએ આ તમામ જે ભાગો છે સીમાવર્તી તંત્ર સાથે જોડાયેલા છે. જૂના મગજ ના નામે છે ઓળખવામાં આવે છે. આજ જૂના મગજની વાત કરીએ તો એમાં વિવિધ ભાગોની વાત કરીએ, એના કાર્યોની વાત કરીએ અને વિવિધ ભાગોમાં એમિગડાલા, હિપ્પોકેમ્પસ અને હાઇપોથેલેમસની આપણે વાત કરી. તો મિત્રો અહીંયા પછીનો જે કઈ ટોપિક છે એ ટોપિક છે તે છે મોટું મગજ અને મસ્તિષ્ક. શું આપણે ટોપિકનું નામ છે? આ જ ભાગમાં આપણે વાત કરી હતી. પેલા મગજની તો વાત કરીએ, મોટું મગજ અને મસ્તિષ્કની વાત કરીએ, બરોબર. મોટું મગજ અને મસ્તિષ્કની જ્યારે વાત કરતા હોય તો તેના મુદ્દા વિશે આપણે સમજ મેળવીશું. એટલે કે આપણે હવે પછી મોટું મગજ અને મસ્તિષ્ક વિશેની સમજ મેળવીશું. તો ચાલો મિત્રો, મોટું મગજ અને મસ્તિષ્ક. મોટું મગજ અને મસ્તિષ્ક અને તો મોટા મગજ અને મસ્તિષ્કની શું ભૂમિકા છે? તો મોટું મગજની પહેલી જે વિશેષતા, આપણે મોટા મગજની વિશેષતા વિશે જાણવા જઈએ તો કે જે મગજનો છે 2/3 ભાગ જેટલો છે એ મોટા મગજનો ભાગ છે. કેટલો ભાગ? 2/3 જેટલો. એટલે 3 ગણું આપણે ગણીએ તો એનો બે જેટલો ભાગ તો આપણે કહેવાય ને કે એક બાદ કરતા એમાં 2 જેટલો ભાગ તો છે મોટા મગજનો. 2/3 જેટલો ભાગ છે તે મોટા મગજનો છે. એની જ અંદર વાત કરીએ તો કે વિવિધ જે ક્રિયાઓ છે, કેવી ક્રિયાઓ? તો કે બોધાત્મક ક્રિયાઓ. હવે વાત મહત્વની આવશે, બોધાત્મક ક્રિયાઓ. હવે આમાં કઈ ક્રિયાઓ? તો આપણને ખ્યાલ છે કે સંવેદન છે, ધ્યાન છે, પ્રત્યક્ષીકરણ છે, શિક્ષણ છે, તર્ક છે, સર્જનાત્મકતા વગેરે ક્રિયાઓ એ બોધાત્મક ક્રિયાઓ. તેમજ આવેગિક ક્રિયાઓ. હવે આવેગિક ક્રિયાઓમાં બે આવે તો બરોબર, 2 પ્રકાર. એક તો વિધાયક અને નિષેધક. વધારે કોઈ ચર્ચા કરતા નથી. વિધાયક કે નિષેધક આવે. વિધાયક એટલે કે પ્રેમ, સ્નેહ, લાગણી. નિષેધક આવેગોની વાત કરીએ તો કે ઘૃણા છે, પછી કહેવાય ને ઈર્ષા છે, અપરાધ ભાવ છે, પછી ભય છે, ડર છે, ગુસ્સો છે, આક્રમકતા છે. આ બધા છે ભાવો છે નિષેધક આવેગોમાં આવે છે. આ બધી જ ક્રિયાઓનું શું કરે છે? તો કે નિયમન અને નિયંત્રણ કરે છે. કોણ? તો કે મોટું મગજ. બરોબર. મોટા મગજની જ્યારે વાત કરીએ તો કે અમુક જટિલ કારક જે ક્રિયાઓ છે અથવા તો જટિલ કારક જે વર્તનો છે એ પણ જોવા મળતા હોય છે. જટિલ કારક વર્તનો એટલે કેવા વર્તનો? જટિલ કારક વર્તનો એટલે કેવા વર્તનો? તો કે દોડવું, ચાલવું, ઝડપથી ખાવું, બરોબર. વિશિષ્ટ જે ક્રિયાઓ કરતા હોય, બરોબર, જે
તો કહેવાય ને ઝડપથી ક્રિયાઓ કરતા હોય એટલે એવા પ્રકારના વર્તનોને જટિલ કારક વર્તનો કહી શકાય છે. ચાલવું, ઝડપથી ચાલવું, પછી દોડવું, ઝડપથી દોડવું, બરોબર, પછી કૂદવું, ફેંકવું વગેરે જે ક્રિયાઓ છે એ જટિલ કારક ક્રિયાઓ સાથે જોડાયેલી છે, હાથ પગના અવયવો સાથે જોડાયેલી છે, બરોબર. આ વગેરે ક્રિયાઓ છે જટિલ કારક વર્તનોમાં આવે છે. આ સાથે જ મોટા મગજનું એક કાર્ય છે આયોજન કરવું, અને આયોજન કરવું એ અગ્રખંડ સાથે જોડાયેલું છે, અને મોટું મગજ એટલે અગ્ર મગજ જ, બરોબર, અગ્રખંડ સાથે જોડાયેલું છે. તો આપણે એ પણ વાત છે એ યાદ રાખવી જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ હવે મસ્તિષ્કશાલની. મસ્તિષ્કશાલ, તો મસ્તિષ્કશાલ છે એની જ્યારે વાત કરીએ તો 4 મીમીની જાડાઈ ધરાવે. કેટલી? મગજ પર 4 મીમીની જાડાઈ ધરાવતું પડ છે. કેટલા મીમીની મિત્રો યાદ રાખવાનું? 4 મીમીની જાડાઈ ધરાવતું પડ છે. આ 4 મીમીની જાડાઈ ધરાવતું પડ એ મસ્તિષ્કશાલ છે. હવે મસ્તિષ્કશાલની વાત કરીએ તો કે ભૂખરા રંગની હોય છે, ભૂખરા રંગની હોય છે એટલે એને ગ્રે મેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂખરા રંગની હોય. ભૂખરા રંગની શા માટે? કારણ કે એ જે એ ચેતાકોષોની બનેલી છે. શેની બનેલી છે? ચેતાકોષો. ચેતાકોષોમાં એનું કોષ શરીર અને લઘુતંતુઓ ભૂખરા રંગના હોવાથી તેને ગ્રે મેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? ગ્રે મેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ પણ વાત આપણે યાદ રાખવી જોઈએ. તેમજ કોષ શરીર અને લઘુતંતુઓની બનેલી છે એટલા માટે તેને ભૂખરા રંગ અથવા ગ્રે મેટર તરીકે ઓળખવામાં આવે છે. હવે પછી જ્યારે વાત કરીએ તો એમાં મુખ્યત્વે જે વાત કરી હતી અગાઉ કે જે ઊભી અને આડી ખાંચ, બરોબર. પેલા તો બે ગોળાર્ધો અને બે ગોળાર્ધોની વાત કરતા કહી શકાય કે જમણું અને ડાબું ગોળાર્ધ. આ બંને ગોળાર્ધો છે. બંને ગોળાર્ધોની આપણે જ્યારે વાત કરીએ તો કે બરોબર, આ ઊભી ખાંચને કહી તો કે રોલાન્ડોની ખાંચ, જેને મધ્યસ્થ ખાંચ. ફરીથી આવ્યું આડી તો કે સિલિયસની ખાંચ. આ શેમાં આવશે તો કે મસ્તિષ્કશાલમાં જ આવશે, બરોબર. આ બંને ખાંચને કારણે છે મુખ્ય મસ્તિષ્કશાલ છે એ 4 ભાગોમાં વિભાજિત થાય. કેટલા? 4 ભાગોમાં. અને આ 4 ભાગ છે 4 ખંડો તરીકે છે ઓળખાણા. અને 4 ખંડો એટલે કયા ખંડો? તો મિત્રો અગ્રખંડ છે, મધ્યખંડ છે, પશ્વખંડ અને નિમ્નખંડ. આ 4 ખંડોની આપણે વિસ્તારપૂર્વક જ્યારે માહિતી અથવા તો સમજૂતી મેળવવા જઈએ તો આપણે હવે પછી મસ્તિષ્કશાલના 4 ખંડો વિશેની સમજ મેળવીશું. તો ચાલો મિત્રો હવે પછી મસ્તિષ્કશાલના 4 ખંડો વિશે સમજ મેળવીએ. તો 4 ખંડો એટલે મસ્તિષ્કશાલના 4 ખંડો એટલે કયા ખંડો? તો કે પહેલો ખંડ છે તે અગ્રખંડ, અથવા તો અગ્ર લલાટ ખંડ. બીજા ખંડની જ્યારે વાત કરીએ તો કે મધ્યખંડ. ત્રીજો ખંડ છે એ પશ્વખંડ અને ચોથો ખંડ છે એ આપણે નિમ્નખંડ. તો 4 ખંડ છે, 4 ખંડની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે. એ લાક્ષણિકતાઓના આધારે તે પોતાના કાર્યો છે કરતા હોય છે. વિશિષ્ટ પ્રકારના કેન્દ્રો પણ છે આવેલા હોય છે. તો જ્યારે અગ્રખંડની અગ્ર લલાટ ખંડની વાત કરીએ, પહેલા આપણે જે ખાંચની જે વાત કરી હતી એ ખાંચ યાદ રાખવી ખૂબ જ આવશ્યક છે. અને સિલિયસની ખાંચ
આને રોલાન્ડોની ખાંચ, ઊભી ખાંચ છે ને, અને જ્યારે આડી જે ખાંચ છે તેને આપણે સિલિયસની ખાંચ તરીકે ઓળખી શકાય છે. આ ખાંચ થકી છે એ 4 ખંડો વિભાજિત થાય મસ્તિષ્કશાળના, અને 4 જે છે એ ભાગોને 4 ખંડો તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ ખંડો છે એ વાત કરીએ તો કે વિવિધ પ્રકારના કાર્યો, તો કે કેવા કાર્યોમાં, તો કે અગ્ર લલાટ ખંડની જ્યારે વાત કરીએ, અગ્ર લલાટ ખંડ એનું સ્થાન શું, તો કે મગજના આગળના ભાગમાં આવેલ છે. એનું સ્થાન શું તો મિત્રો છે મગજના આગળના ભાગમાં. આપણે અગ્રખંડ અથવા તો અગ્ર મગજ વિશે વાત કરીએ એટલે આગળના ભાગમાં. એનું કામ તો કે બોધાત્મક ક્રિયાઓ હમણાં જ વાત કરી, બરાબર, આપણે વિશેષ ચર્ચા કરતા નથી. તેમજ આયોજન વિશેની પણ વાત કરી. આયોજન છે એ અગ્ર લલાટખંડ સાથે જોડાયેલું છે. આયોજન જેવી ક્રિયાઓ પણ છે એ અગ્ર લલાટખંડ સાથે જોડાયેલું છે. મધ્યખંડની જ્યારે વાત કરીએ તો એ વગેરે પ્રકારના એ સાંવેદનિક તેમજ કારક, પૂર્વકારક તેમજ હલનચલનની જે વાત કરીએ એનું સ્થાન શું, તો કે મધ્યખંડ છે નામ ઉપરથી નથી તો કે મગજના વચ્ચેના ભાગમાં આવેલ છે. વચ્ચેના ભાગમાં એનું કામ તો કે સાંવેદનિક ક્રિયાઓનું નિયમન, નિયંત્રણ તેમજ કારક અને પૂર્વકારક. આના વિશે પણ આપણે વાત કરીએ. એટલે કારક અને પૂર્વકારક જે છે એ વર્તનોનું નિયંત્રણ અને નિયમન કરતું જોવા મળે છે. તેમજ સ્નાયવિક હલનચલન, કારકમાં એ સ્નાયવિક આવી જાય, સ્નાયવિક હલનચલનો હોય કારક અને પૂર્વકારક વર્તનમાં એ આવી જતા હોય. અહીંયા આપણે એ પણ જાણવું જોઈએ કે ભાઈ કારક અને પૂર્વકારક વર્તન કોને કહી શકાય. કારક અને પૂર્વકારક વર્તન, તો કે કારક અને પૂર્વકારક વર્તન કોને, તો કે કારક કોને કહી શકાય, તો કે જે અત્યારે કોઈ હલનચલનની ક્રિયાઓ જે બાહ્ય પ્રત્યક્ષ રીતે આપણે જોઈ શકીએ છીએ તેને કારક વર્તન કહી શકાય. પણ પૂર્વકારક વર્તન એટલે જેમ કે વિચાર, બરોબર, આપણે ક્યાંય જવાનું છે, દોડવાનું છે, ખાવાનું છે, પીવાનું છે વગેરે ક્રિયાઓ કરીએ આપણને દેખાય છે પ્રત્યક્ષ રીતે, પણ એ ક્રિયા કરવા માટે જે આપણે વિચારણા કરીએ છીએ, જે અંદર નિર્ણય લઈએ છીએ, જે સંવેદન અનુભવીએ છીએ, વગેરે વર્તન એટલે પૂર્વકારક. એના પછીના જે વર્તનોને આપણે શું કહી શકાય, કારક વર્તનો તરીકે ઓળખવામાં આવે છે. મધ્યખંડની જ્યારે વાત કરીએ, હવે આપણે પશ્વખંડની વાત કરીએ તો પશ્વખંડ એ મુખ્યત્વે શેના સાથે, તો કે દ્રષ્ટિ કેન્દ્ર સાથે જોડાયેલું. શેના સાથે? દ્રષ્ટિ કેન્દ્ર સાથે. દ્રષ્ટિ કેન્દ્ર એટલે કે દ્રષ્ટિ ચેતાઓ હવે આંખ સાથે જોડાયેલું, ટૂંકમાં કહેવું હોય તો આંખ સાથે જોડાયેલો ભાગ છે. અને આ આંખ સાથે જોડાયેલો ભાગ હોવાથી તેને દ્રષ્ટિ સંવેદન કેન્દ્રો નું ક્યાં આવેલું છે, તો કે પશ્વખંડમાં. આ યાદ રાખવું, દ્રષ્ટિ સંવેદન કેન્દ્ર ક્યાં આવેલું છે? પશ્વખંડ. દ્રષ્ટિ સંવેદન કેન્દ્ર ક્યાં આવેલું છે? પશ્વખંડમાં. અને આજે વાત કરી કે આંખે સમગ્ર નેત્ર કોટ સાથે જોડાયેલી છે. આંખના વિવિધ અવયવો કે એનો લેક્ચર પણ આપણે 12મા ધોરણમાં એ સંવેદન ધ્યાન પ્રત્યક્ષકરણમાં છે લીધેલ છે. આપણે સૌ એકવાર નિહાળજો, જોઈ શકો છો. સરસ મજાના આકૃતિ સાથે સમજૂતી આપવામાં આવેલી છે. ત્યાર પછી નિમ્નખંડની વાત કરીએ તો નિમ્નખંડમાં પણ એવું જ છે. તો નિમ્નખંડમાં મુખ્યત્વે શું આવશે, તો કે શ્રવણ સંવેદન કેન્દ્ર. નિમ્નખંડમાં શું આવશે મિત્રો? શ્રવણ સંવેદન કેન્દ્ર આવશે. વાણી અને શ્રવણ કેન્દ્ર પણ એની સાથે જોડાયેલું છે. એટલે કે વાણી શ્રવણ પ્રતિક્રિયાઓ છે એ જોડાયેલી છે. અહીંયા આપણે આનું સ્થાન એટલે કે મગજના પાછળના ભાગમાં, બરોબર, પાછળના ભાગમાં, અને આ મગજના નીચેના ભાગમાં. અને વાણી શ્રવણ કેન્દ્રનું નિયમન અને નિયંત્રણ જોવા મળે.
આ સંપૂર્ણ પ્રક્રિયાઓ અથવા તો મગજ અને મગજના વિવિધ ભાગોને જ્યારે સમજ્યા છે તો આ પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે, તો એના માટે ચેતાકોષો જવાબદાર. મેં આપણે અગાઉ પણ વાત કરી, ચેતાકોષો જવાબદાર છે. એમાં સંદેશા વાહક અને આજ્ઞા વાહક ને સંદેશા વાહક બંને છે એ ચેતાકોષો સાથે જોડાયેલા છે. ચેતાકોષો સાથે જોડાયેલા છે અને આ બંને છે એ વર્તન સાથે જોડાયેલા બાબત છે. આજ્ઞા કોષો એટલે શું અને સંદેશા વાહક તરીકે એટલે શું, તો કે જે સંદેશાઓ છે એ મગજ સુધી પહોંચાડે અને મગજ સુધી પહોંચાડ્યા પછી ચોક્કસ ભાગને પહોંચાડે અને પછી એ મગજ ચોક્કસ આદેશ આપે અને આદેશ આપ્યા પછી જે ક્રિયા થાય છે કોને, તો કે કોઈ શરીરના અંગ અવયવોને આદેશ આપે. એક્ઝામ્પલ ફોર આજ્ઞા વાહકને સંદેશા વાહકને સમજવા જઈએ. પગમાં કાંટો વાગ્યો, વાગવાની સાથે આપણને જે વાગ્યું અને પીડા થઈને પગ ઉંચકી લઈએ, આ બહુ કહેવાય ને મિલી સેકન્ડ આપણે વાત કરીએ તો એમાં એ જોવા મળતું હોય છે. તો પગમાં કાંટો વાગવું અને વાગ્યાની જે છે એ સંદેશો છે ડાયરેક્ટ મગજ સુધી પહોંચે છે, બરોબર. તો અહીંયા એટલે કે મધ્યખંડમાં પહોંચે છે. પૂર્વકારક વર્તન ઉદ્ભવે છે, બરોબર. કયું વર્તન ઉદ્ભવે છે, તો કે પૂર્વકારક વર્તન ઉદ્ભવ્યા પછી શું થાય છે, તો કે જ્યાં મધ્યખંડને છે સંદેશો આપે, મધ્યખંડ છે પાછો કોને આદેશ આપે છે, તો કે પગને. કારક તો જે છે અવયવ સાથે જોડાયેલી, એમાંનું એક અવયવ તો કે પગ. તમે જો સચોટ એ જ સંદેશો હોય એ જ ભાગને આપવામાં આવતો હોય છે. તો કે પગ અને પગ છે એ સંદેશો એ ડાયરેક્ટ લઈ જાય અને પગના એ ભાગને જઈને એ ટ્રિગર કરે અને પગ છે આપણે ઊંચો લઈ લેતા હોય છે. સંદેશા વાહક ની આજ્ઞા વાહક છે એ ચેતાકોષો સાથે જોડાયેલા છે, વર્તન સાથે જોડાયેલા છે. બાબત છે આપણે સરળતાથી સમગ્ર ચેતાતંત્ર અને તેના વિવિધ ભાગો વિશે આપણે સમજ મેળવી. એમાં કેન્દ્રીય ચેતાતંત્રમાં આજ આપણે કેવું હોય તો કહી શકાય કે મુખ્યત્વે મગજ અને મગજના વિવિધ ભાગો, જેમાં નાનું મગજ, મગજસ્કંદ, સીમાવર્તી તંત્ર તેમજ મોટું મગજ અને મસ્તિષ્ક શાલ વિશે આપણે સવિસ્તારપૂર્વક છે સમજૂતી મેળવી. આ સાથે જ મિત્રો તમને આજનો જે કહેવાય ને આપણે અત્યાર સુધી આ પ્રકારે સેશન કે લેક્ચર લીધેલો નથી. તમને જો આ પ્રશ્ન સમજાણો હોય, તમને જો ગમ્યું હોય, આમાંથી વિશેષ માહિતી તમને પ્રાપ્ત થઈ હોય, કાંઈક નવું શીખવા મળ્યું હોય, તો તમે આપણી ચેનલ છે સાયકોલોજી એન્ડ એજ્યુકેશન, તમે એને સબસ્ક્રાઈબ કરી શકો છો, લાઈક કરી શકો છો, કમેન્ટ કરી શકો, શેર કરી શકો છો. આ સાથે જ અત્યાર સુધી મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.